સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024-25માં RBSK ટીમ દ્વારા જિલ્લામાં કુલ 28 ટીમો દ્વારા 4,12,574 બાળકોની તપાસ કરવામાં આવેલ છે. આ બાળકોની તપાસણીમાં 0થી 18 વર્ષના આંગણવાડીમાં જતા, શાળાએ જતા, ખાસ તો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમ શાળાનો પણ ચકાસણીમાં કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ 1356 શાળાઓ અને 1376 આંગણવાડીઓમાં તપાસણી કરવામાં આવેલ છે. આ તપાસણીમાં ખાસ 4Dની તપાસણી કરવામાં આવેલ છે. તપાસણીમાં ખાસ બર્થ ડિફેક્ટ, ડેફિશિયન્સી એટલે કે ઉણપ, ડેવલપમેન્ટ ડિલે તેમજ રોગ કંઈ હોય તો એની ચકાસણી કરી તેની સ્થળ ઉપર સારવાર આપવામાં આવેલ છે. આ શાળા અને આંગણવાડીની તપાસમાં તેમજ શાળાએ ન જતા બાળકોને પણ તપાસણીમાં આવરવામાં આવેલ છે. કુલ 12,009 બાળકોને આગળ સંદર્ભ સેવાઓના સારવાર માટે મોકલવામાં આવેલ છે. સ્થળ ઉપર 1,50,409 બાળકોને સારવાર આપવામાં આવેલ છે. ખાસ આ ચકાસણી દરમિયાન વધારે તકલીફવાળા દેખાતા બાળકો જેવા કે હૃદય, કિડની, કેન્સર તેમજ અન્ય બીમારીઓમાં સુપર સ્પેશિયાલિસ્ટમાં કુલ 403 બાળકોને સારવાર માટે મફત સારવાર આપવામાં આવેલ છે. ખાસ આ સારવારમાં કોઈ પણ ખર્ચો થાય તો સરકાર દ્વારા કોઈપણ આવકને મર્યાદાને ધ્યાને લીધા સિવાય મફત સારવાર આપવામાં આવેલ છે. વર્ષ દરમિયાન 10 કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવેલ છે. જે ઇમ્પ્લાન્ટની એકની અંદાજિત કિંમત 14થી 15 લાખ રૂપિયા જેવું થાય છે. જે પણ કાર્યવાહી આ ટીમ દ્વારા અને જિલ્લા દ્વારા આરોગ્ય તપાસણી દરમિયાન બાળકોને ઓપરેશન કરવામાં આવેલ છે. ખાસ આ હેતુ બાળકોનું આરોગ્ય સારું રહે, કંઈ ખામી હોય તો ઉણપા હોય તો તાત્કાલિક સારવાર સ્થળ ઉપર થાય એ માટે દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આ શાળા તપાસણીમાં, આંગણવાડી તપાસણીમાં અમારી જ્યારે આરોગ્યની ટીમ વર્ષમાં 2 વખત ચકાસણી માટે જતી હોય છે ત્યારે 100% ત્યાં હાજર રાખે અને સ્થળ ઉપર ચકાસણી કરાવે, જેથી બાળકોને કાંઈ તકલીફ હોય તો ધ્યાનમાં આવે અને વધારે સારવાર થઈ શકે. મારું નામ ઈલાબેન નવીનભાઈ સાંખલપરા છે. હું સત્તાપરની રહેવાસી છું. હું મારા બાબાને લઈને દરરોજ આંગણવાડી આવું છું. આજે આંગણવાડી આરોગ્ય કેન્દ્રના અધિકાર આવ્યા છે. કોઈ બાળકોને કંઈ ખામી હોય તો તેને દવા આપે છે, કોઈ વજન ઊંચાઈ કરાવે છે, કોઈ રોગ હોય તો એની દવા આપે એટલે બાળકોને તરત તાત્કાલિક સારવાર મળી જાય એટલે સારું છે. મારું નામ લોરિયા નાસિકાબેન અંબારામભાઈ. હું સત્તાપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ સત્તાપર શાળામાં આરોગ્ય અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. તે કાર્યક્રમનું નામ RBSK છે. આજે અમારી શાળાના તમામ બાળકોનું જે આરોગ્ય અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું અને બાળકોની વજન હાઇટ માપવામાં આવી અને બાળકને જે રોગ પ્રતિકારક શક્તિ વધે તેના માટેના પ્રયોગો કરવામાં આવ્યા અને બાળકને હિમોગ્લોબિનની અસર જો ઉણપ હોય તો દૂર કરવા માટે એને વિવિધ પ્રકારની ગોળીઓ આપી અને બાળકોની આરોગ્ય અંતર્ગત ખૂબ જ વિચારણા કરવામાં આવી. તે બદલ આજે શાળામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તે અમારે શાળામાં 1 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને તે ખૂબ જ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખૂબ જ પ્રેરણાદાયી નીવડ્યો છે. બાળકમાં કોઈ પણ પ્રકારની જો ઉણપ હોય, રોગ પ્રતિકારક શક્તિ, લોહી ઓછું હોય, આંખમાં ઓછું દેખાતું હોય, કંઈ પણ એવી ખામી હોય તો એને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારની ગોળીઓ આપવામાં આવી છે. મારું નામ ડૉક્ટર હિતેશ નાકિયા છે. હું ધાંગધ્રા RBSK ડૉક્ટર તરીકે મારી ફરજ બજાવું છું. અમે અમારા વિસ્તારના 0થી 18 વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરીએ છીએ અને કોઈને મોટી કંઈ તકલીફ હોય તો એને સારવાર માટે આગળ સેવાઓ આપીએ છીએ અને જેમને ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ થાય હોય એમને અમે ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને આ કરવાથી આપણા તાલુકાનું, જિલ્લાનું આરોગ્ય લેવલ ઘણું સુધર્યું છે. ઘણા કુપોષણવાળા બાળકોને સારવાર મળી છે. કોઈને ઇમરજન્સી તકલીફ હોય કે મોટી તકલીફ હોય, પોતાનો પરિવાર ખર્ચો ઉપાડવા માટે તૈયાર ના હોય કે સક્ષમ ના હોય એવા બાળકોને અમે સારવાર અપાવી છે
અને તદ્દન વિના મૂલ્યે આ સારવાર મળે છે. આ કાર્યક્રમ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, સ્કૂલમાં, આંગણવાડીમાં અને ડિલિવરી પોઈન્ટ ઉપર આ સુવિધાઓ મળે છે. ખાસ કરીને બાળકોને, વાલીઓને ખબર નહોતી હોતી, ઘણીવાર અમુક ગંભીર બીમારી હોય છે, વાલીઓને જાણ નથી હોતી, અને અમે ચેકઅપ કરી, અમે જાણ કરીએ છીએ બાળકોના વાલીઓને કે તમારા બાળકને ફલાણી ઠીકની તકલીફ છે, કે વિટામિનની ખામી છે, લોહીના ઉણપ છે, કે પછી કોઈ જન્મજાત ખોડખાપણ છે, જાણ કરીએ છીએ. અને જાણના કારણે વાલી સજાગ થાય છે અને એને સારવાર વહેલી તકે થાય અને બાળક નિરોગી જીવન ગુજારે એની પ્રયત્નો કરીએ છીએ.